નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથક વિસ્તારની જીઆઈડીસીમાં કોલોનીમાં અસામાજિક તત્વો દ્વારા ફરી એકવાર અરાજકતાનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ એક ઘરની બહાર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મોપેડની તોડફોડ કરી હોવાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ મામલે વાહન માલિકે માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી હતી, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી ઉઠક બેઠક કરાવી ભાગીદારીના અભરખા ઉતાર્યા હતા. માંજલપુર પોલીસને આ અંગેની અરજી મળતા જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ઇલેક્ટ્રોનિક સ્કૂટરમાં તોડફોડ કરનાર ઈસમ વિશાલ નથુભાઈ પાટીલને ઝડપી કાન પકડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ કાર્યવાહીમાં વિપુલ યાદવ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ ઈસમ પાસેથી એક 2 વ્હીલર એક્ટિવા કબજે લેવામાં આવ્યું છે. મકરપુરા જીઆઈડીસી કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા આરોપીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઈંટો અને પથ્થર વડે હુમલો કર્યો હતો અને તેને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં તોડફોડ કરતા આરોપીઓની હરકત સ્પષ્ટ દેખાઈ રહી હતી. આવી માનસિકતા ધરાવનાર ઇસમો સામે પોલીસે કડક કાર્યવાહીના ભાગરૂપે આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી પીડિત પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો રાત્રે ઘરની બહાર વાહન પાર્ક કરવા ડરી રહ્યા હતા. તોડફોડ કરનાર આ અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. પીડિત પરિવારે આ અંગે સ્થાનિક પોલીસ મથકે અરજી આપી અજાણ્યા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીની હજુ શોધખોળ ચાલુ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.